ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં ચૂંટણી પહેલા રાજકીય વાતાવરણ ગરમાવશે અને આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના પોલીસ તંત્ર અને હર્ષ સંઘવી પર આક્ષેપનો સિલસિલો તેજ બન્યો છે। સુરતના મોટા વરાછા સ્થિત ઇટાલિયાના નિવાસસ્થાને મહેસાણા જિલ્લાના 2020ના રેલી કેસમાં સમન્સ આપવા માટે પોલીસ પહોંચી હતી, જે બાદ વિવાદ ભડક્યો છે। તે બાદ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે પોલીસ તેમના ઘરે પહોંચી તેમની વૃદ્ધ માતા સાથે ગેરવર્તન અને ગાળાગાળી કરીને આવી છે। સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સીધી ચેલેન્જ પણ આપી। આ સમગ્ર મામલો ગરમાયો ત્યારે એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં ઇટાલિયા પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જો કે ઇટાલિયાએ આ ઓડિયોને એઆઈ દ્વારા બનાવાયેલું ગણાવ્યું છે અને તેને નકારી દીધી છે અને કહ્યું છે કે આ રાજકીય ષડયંત્ર છે। એક તરફ આપ આ મામલે પોલીસ અને સરકાર પર દબાણનો આરોપ મૂકી રહી છે। ઓડિયો વિડીયો વોર વચ્ચે સત્ય શું છે તે તપાસનો વિષય છે અને સ્પષ્ટ હવે એ પણ છે કે આ વિવાદ રાજકીય રીતે વધુ ઉગ્ર બનતો પણ જઈ રહ્યો છે, કારણ કે હવે જે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમાં કથિત રીતે હવે ગોપાલ ઇટાલિયા પર પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર્તા ધર્મેશ ગામી જોડાઈ ગયા છે। ધર્મેશભાઈ, શું ગોપાલ ઇટાલિયાનો આ આક્ષેપ સત્ય છે કે પછી માત્ર ને માત્ર રાજકીય સ્ટન્ટ? આમ તો જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે એકબીજા પક્ષના નેતાઓ એકબીજા પક્ષ પર આક્ષેપ નાખતા જ હોય છે અને એ મુદ્દો કેવી રીતના રાજકીય સ્ટન્ટ બનાવવાની કોશિશ હોય એ તમામ પક્ષો કરતા હોય છે, પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક વાત જુદી છે। અહીંયા સીધા જે રીતના પોલીસ પર આક્ષેપો કરી રહ્યા છે કે પોલીસ આવીને અમારા માતા પિતાને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે, એ વાતમાં ક્યાંક ને ક્યાંક તથ્ય નથી। જે કંઈ તમારા પર નાના મોટા કેસો થયેલા હોય તો એના ચકાસવા માટે અથવા તો એ બાબતે ક્યાંક ને ક્યાંક પોલીસ ગોપાલભાઈના મમ્મીને કે પપ્પાને મળ્યા હોય અને એને માત્ર ને માત્ર અગર રાજકીય સ્ટન્ટ બનાવી અને હર્ષ સંઘવી, 8 પાસ સંઘવી, આવા સંઘવી, તેવા સંઘવી એ કેવું ક્યાંક ને ક્યાંક એ રાજકીય માઇલેજ મેળવવાની વાત છે। પોલીસને ખબર છે કે પોલીસે એમની જે લાઇન લેન્થ હોય છે, એમની જે મર્યાદાઓ હોય છે, એ મર્યાદા નથી ઓળંગતી એટલા માટે કે ગોપાલ ઇટાલિયા એક ખુદ એમએલએ છે અને એ એમએલએ ના માતા પિતા સાથે બેહુદું વર્તન કરે એવું ન માની શકાય, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૂંટણીનો જે માહોલ છે એ ચૂંટણીની માહોલની અંદર રાજકીય માઇલેજ લેવા માટે જે રીતના હોડ પામી રહી છે એનો આ એક ક્યાંક ને ક્યાંક ભાગ છે। બીજી બાબત કે છે એઆઈ વિડીયો બનાવી અને આ વાયરલ કરવામાં આવ્યો છે ને એમાં ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈનો અને કોઈ અન્ય વ્યક્તિનો અવાજ છે, એ બાબતના ઓડિયોની અંદર પણ ગોપાલભાઈ એવી સ્પષ્ટતા કરે છે કે આ એઆઈ દ્વારા વિડીયો બનાવ્યો હોય, એ વિડીયો એ ઓડિયો સત્ય ના પણ હોઈ શકે। આજકાલ જે રીતની સોશિયલ મીડિયાની ટેકનોલોજીઓ છે તો એ આપણે એને એ 100% સત્ય છે એવું પણ ના કહી શકીએ। એટલે જે કઈ છે પણ જે હમણાંનું જે વાતાવરણ છે આખા ગુજરાતમાં જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની જે ચૂંટણીઓ છે એ ચૂંટણીઓમાં કઈ રીતના પોતાના પક્ષને લાભ થાય, એને કઈ રીતના લોકોના વોટમાં બટવારા થાય એવી શંકાઓના આધારે આ બધી જે વાતો છે હવામાન બનાવી રહ્યા છે એવું હું ચોક્કસ કહી શકું। ધર્મેશભાઈ, જનતાનું ધ્યાન ખેંચવા માટેનો મુખ્ય મુદ્દો શું હોઈ શકે? વિવાદ હોય કે પછી વિકાસ હોવો જોઈએ? બિલકુલ વિકાસ હોવો જોઈએ, પરંતુ વિકાસ લોકોના વિનાશને ભાગે ના હોવો જોઈએ। લોકોને મોંઘવારીથી પણ ક્યાંક ને ક્યાંક રાહત મળવી જોઈએ અને જે રીતના વિકાસ થઈ રહ્યો છે એ વિકાસની અંદર ઘણા લોકો ક્યાંક ને ક્યાંક પીડાઈ પણ રહ્યા છે, એટલે વિકાસ પણ જરૂરી છે, પરંતુ સાથે સાથે બધું બેલેન્સ રાખી અને કોઈ પણ સરકાર હોય એ સારી રીતે એનું આગળ લઈ જાય તો એ મહત્વનું છે। પરંતુ હું ગુજરાત રાજ્યની અંદર વિરોધ પક્ષ પણ ખૂબ મજબૂત હોવો જોઈએ એવું હું પણ સ્પષ્ટ માનું છું। એટલે માત્ર ને માત્ર એક હાથથી સરકાર હોય, એક હાથનું શાસન હોય તો એમાં ક્યાંક ને ક્યાંક ઘણી બધી બાબતોમાં દુરુપયોગ પ્રશાસનનો થઈ શકે છે અને થયો છે એ પણ આપણે જોયું છે। પરંતુ માત્ર આની આપણે વાત કરીએ કે પોલીસ આ રીતના અડધૂત વર્તન એક વૃદ્ધ સાથે કરી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક તથ્ય નથી અને એ વાતને મુદ્દો ન બનાવવો જોઈએ। લોકોએ વોટિંગ કરવું જોઈએ અને સારું વોટિંગ કરી અને તમારા જે કઈ એરિયામાં સારા પ્રતિનિધિ જે કઈ સારું કામ કરતા હોય એવા લોકોને ચૂંટવા જોઈએ। જી બિલકુલ ધર્મેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।